નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, માયા સોયાનું અવસાન થયું તો દરેકને ખબર જ છે, પણ આજે એમની પાછળ એમની ફેમિલી વધારે હેરાન થઈ રહી છે. કેમ કે આજે એમનું ફેમિલી થોડો ટાઈમ પહેલાં આપણે જોયું કે અમરાઈવાડી એમની નજીકની પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે જાય છે અને પોલીસ કેસ જયેશ સોઢા વિરોધમાં નોંધાવા જાય છે, પણ કેસ લીધા નથી અને ખાલી એડી નોંધ કરી છે અને હજુ કોઈ પૂરતી કાર્યવાહી થઈ નથી. તો એમને પૂરી ફેમિલી આજે ન્યાય માટે આમથી આમ ભટકી રહી છે, પણ કોઈ હજુ કોઈ ન્યાય માટે પગલાં લેવામાં નથી આવ્યા. તો દર્શક મિત્રો, હજુ એમની મમ્મીના માયા સોયાના મમ્મીનું શું બયાન છે અને શું કીધું હતું, જે એક ન્યૂઝમાં બતાવ્યા પ્રમાણે આપણે તમામ વાત કરવાના છે દર્શક મિત્રો આ વિડીયોમાં. અને દર્શક મિત્રો, બીજી એક વાત તમને જણાવી દઉં કે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં માયા સોયાનો પણ ફોન પણ ત્યાગાય છે, જ્યાં તેમના તમામ ચેટ હતા જયેશ સોઢા અને માયા સોયાના. તો હજુ સુધી કેસ નોંધાયો નથી અને હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. દર્શક મિત્રો, આપણને સોશિયલ મીડિયાથી જે માહિતી મળી છે એ તમને અહીંયા બતાવીએ છીએ અને જણાવીએ છીએ દર્શક મિત્રો. તો અત્યારે એમની ફેમિલી પૂરેપૂરી ન્યાય માટે કાર્યવાહી કરી રહી છે દર્શક મિત્રો, માયા સોયાની ફેમિલી. દર્શક મિત્રો, માયા સોયાની મમ્મીનું નવું બયાન સામે આવ્યું છે અને એમની મમ્મીએ કીધું હતું કે મારી દીકરી આ લાઈનમાં જાય છે તો મને ખ્યાલ નહોતો કે આ અફેરમાં છે, પણ જ્યારે મેં એમનો ફોન ચેક કર્યો પછી એને ખબર પડી કે મારી દીકરી આ અફેરમાં છે. ત્યારે એમની દીકરીએ પણ જણાવ્યું હતું કે મારે જયેશ સોઢા સાથે અફેર ચાલે છે અને તમામ પોલ ખોલી હતી. અને જયેશ સોઢાને પછી એમને મમ્મીએ અને એમના પપ્પાએ બંને એમના ત્યાં બોલાવ્યા હતા. એ બધું એમની મમ્મીનું એક ન્યૂઝ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેં અમને બોલાવ્યા જયેશ સોઢાને અને લગ્ન માટે વાત કરી હતી. ત્યારે કીધું હતું જયેશ સોઢાએ કે હા હું લગ્ન કરીશ. એ બધી આરોપો આજે એમના ફેમિલી નાખી રહ્યા છે માયા સોયાને. અને ત્યારે કીધું હતું કે હું લગ્ન કરીશ અને લગ્ન માટે હા પણ થઈ હતી. અને ત્યારે એમને માયા સોયાની મમ્મીને જયેશ સોઢાએ મમ્મી કીધું હતું અને એમના પપ્પાને પપ્પા કીધું હતું. આ બધી તમામ વાત કરી હતી. અને પછી થોડો ટાઈમ પછી જ્યારે એમની મમ્મીને માયા સોયાની મમ્મીને ખબર પડે છે કે આમ છોકરો મેરિડ છે, ત્યારે આ વાત માયા સોયાને જણાવે છે. ત્યારે એ માયા સોયા કહે છે કે મને નથી ખબર કે આ જયેશ સોઢા મેરિડ છે. તો આ બધા આરોપો આ રીતના નાખવામાં આવે છે જયેશ સોઢા પર. દર્શક મિત્રો, એમની મમ્મીનો પૂરો બયાન તમારે જાણવો હોય અને સાંભળવો હોય તો તમે યુટ્યુબમાં જઈને સર્ચ મારી શકો છો. સોશિયલ મીડિયામાં તમને મળી જશે દર્શક મિત્રો તમામ માહિતી કે એમની મમ્મીએ શું શું કીધું હતું. આપણે વિડીયોની લેન્થ વધી જાય છે એટલા માટે આપણે પૂરી વાત નથી કરી શકતા. પણ દર્શક મિત્રો, આ બધી વાત તમને સાંભળીને તમને કેવું લાગે છે, આજે જયેશ સોઢાનો વાંક છે કે નહીં, અને શું માયા સોયાના ફેમિલીને આજે ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ, શું અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ને આ પોલીસ કેસ લેવો જોઈએ કે ના લેવો જોઈએ, શું તમારા મતે જયેશ સોઢાને શું કહેવા માગો છો, તે જયેશ સોઢાનો વાંક છે કે નહીં? તો દર્શક મિત્રો, કમેન્ટના માધ્યમથી તમે જરૂર કહેજો દર્શક મિત્રો કે કોના વાંક છે અને શું કહેવું છે તમારે. તો દર્શક મિત્રો, કમેન્ટમાં જરૂર કહેજો. દર્શક મિત્રો, આજે છેલ્લી એક આ વિડીયોમાં એડવાન્સ પણ આપવામાં આવે છે તમને, કેમ કે અમે ખાલી વાત કરી રહ્યા છે, પણ આ કિસ્સો તમારા દીકરાઓ અને દીકરીઓને પણ સંભળાવજો, કેમ કે આ કિસ્સો એક લાલ બત્તી સમાન છે, જે કદાચ ભવિષ્યમાં તમારી ફેમિલી સાથે આવું ના વીતે એ બાબતે તમારે આ કિસ્સો સંભળાવવો જોઈએ. અને કોઈ પણ અફેરમાં હોય તો માતા પિતાને એમના દીકરા દીકરીને સમજાવી લેવા દરેક માતા પિતાએ. દર્શક મિત્રો, વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ કોઈ આગલા નેક્સ્ટ વિડીયોમાં.